WMO એટલે કે વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક મોસમી હવામાનના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખીય વિસ્તારમાં સમુદ્ર સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે મે થી જુલાઈ 2026 દરમિયાન એલ નીનો પરિસ્થિતિ ફરી સર્જાવાની શક્યતા છે। અહેવાલ અનુસાર આગામી 3 મહિનામાં વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહી શકે છે, તો વરસાદના શેડ્યુલમાં પણ ફેરફાર થઈ શકે છે। વર્ષની શરૂઆતમાં અલ નીનો લા નીનો તટસ્થ સ્થિતિમાં હતા, પરંતુ હવે અલ નીનો વિકસવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે। આ પરિબળો વરસાદ, દુષ્કાળ અને ચક્રવાત જેવી ઘટનાઓ પર સીધી અસર કરે છે। મે, જૂન, જુલાઈ 2026 દરમિયાન ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, કેરેબિયન, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેવાની આગાહી છે। અલ નીનો દરમિયાન મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધે છે। સામાન્ય રીતે આ પરિસ્થિતિ દર 2 થી 7 વર્ષમાં સર્જાય છે અને લગભગ 9 થી 12 મહિના સુધી રહે છે। બોરિયલ સમર દરમિયાન અલ નીનો પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાઓને વધુ શક્તિ આપે છે, જ્યારે એટલાન્ટિક વિસ્તારમાં ચક્રવાતોની રચનાને ઘટાડે છે।